અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઉર્જા ફૂંકવાના હેતુથી NAAR દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની રૂપરેખા અત્યંત ભવ્ય રહી હતી. પ્રમુખ જયનીલ ઠક્કર, વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ બવાડિયા અને સેક્રેટરી હર્ષદ રાવતની ટીમ દ્વારા આ ઇવેન્ટનું વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટ દરમિયાન મેદાન પર રિયલર્સની તત્પરતા અને ખેલદિલીના એંધાણ સ્પષ્ટ દેખાઈ આવ્યા હતા. મહંત બાલાસ્વામીના પ્રવચનથી વાતાવરણમાં આધ્યાત્મિકતાનો સંચાર થયો હતો તો એડવાઇઝર હિરેન ગજ્જર અને ટ્રેઝરર જયપ્રકાશ ત્રિપાઠીએ સમગ્ર ટૂર્નામેન્ટના આર્થિક અને વહીવટી પાસાઓની સમીક્ષા કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ટૂર્નામેન્ટ દ્વારા ડેવલપર્સ અને પાર્ટનર્સ વચ્ચે કોઈપણ પ્રકારની ચૂક વગર મજબૂત બિઝનેસ સંબંધો સ્થાપિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 2026ના વર્ષમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર આવનારા તેજીના એંધાણ વચ્ચે આ પ્રકારના આયોજનો ક્ષેત્રને એક નવી ઊંચાઈએ લઈ જશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. તો આ સઘન પ્રયાસોથી અમદાવાદના રિયલ એસ્ટેટ જગતમાં એકતાનો સંદેશ વહેતો થયો છે. હું જયનીલ ઠક્કર, નાર પ્રમુખ, આ ઇવેન્ટ હોસ્ટ કરવા માટે અમારી સાથે જોડાયેલા તમામ ડેવલપર તથા તમામ નાર મેમ્બરનું દિલથી આભાર વ્યક્ત કરું છું. નાર એટલે નોર્થ અમદાવાદ એસોસિએશન ઓફ રિયલ્ટર. નાર દર વખતે એક સ્પોર્ટ એક્ટિવિટીનું આયોજન કરતી હોય છે. આ અમારી ચોથી સ્પોર્ટ એક્ટિવિટી આજે થઈ, NPL 4.0. બહુ સુંદર રીતે એનું આયોજન થયું, સુંદર રીતે એનું ઓપનિંગ થયું. અહીંયા બધા રહેલા તમામ મીડિયા કર્મીનો પણ આભાર વ્યક્ત કરું છું.